નમો દ્વૈ સવયંતામ નમો દ્વૈ સવૈદામ નમો દ્વૈ સવાયર્યામ નમો દ્વૈ સૌજ્યાયામ નમો દ્વૈ સૌતિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમાસ્મય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વાય પ્રભાવ નિર્ધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં વ્યવહાર ચારિત્ર્યના અધિકારમાં ગાથા 65 નો સ્વાધ્યાય આજથી શરૂ કરીશું. કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 65. प्राशुक भूमि प्रदेशे गुढ़े रहिते परोपरोधेन उच्चारादि त्याग प्रतिष्ठा समिति भवेत्तस्य. गुजरातीમાં ગાથા છે. જે ભૂમિ પ્રાશુક ગૂઢ ને ઉપરોધ જ્યાં પરનો નહીં, મળ ત્યાગ ત્યાં કરનારને સમિતિ પ્રતિષ્ઠાપન તણી. 5મી સમિતિની વાત છે. પ્રતિષ્ઠાપન સમિતિ એટલે મળ ત્યાગ આદિ ને યત્નાપૂર્વક કરવાનો જે વિકલ્પ, એવી આ પ્રતિષ્ઠાપન સમિતિ. તો ગાથાના અર્થમાં અહીંયા કહે છે, પર ઉપરોધેન પરોપરધેન રહીતે એટલે જેને પરના ઉપરોધ વિનાના, ઉપરોધ એટલે જે રોકવું તે, એટલે જેને પરના ઉપરોધ વિનાના એટલે બીજાથી રોકવામાં ન આવે એવા ગુઢે પ્રાશુક ભૂમિ પ્રદેશે, ગૂઢ અને પ્રાશુક ભૂમિ પ્રદેશમાં, પ્રાશુક ભૂમિ એટલે અહીંયા સચેત ને અચેતની જે વાત કરી તો સચેત ન હોય એવી, જ્યાં સચેત ન હોય તેવી પ્રાશુક ભૂમિ પ્રદેશમાં ઉચ્ચારાદિ ત્યાગ એટલે મળ આદિનો ત્યાગ હોય, તસ્ય પ્રતિષ્ઠા સમિતિ ભવેત તેને પ્રતિષ્ઠાપન સમિતિ કહેવાય છે. એને પ્રતિષ્ઠાપન સમિતિ હોય છે. જેને આ રીતે હોય છે એને પ્રતિષ્ઠાપન સમિતિ હોય છે. ટીકામાં મુનિરાજ કહે છે કે આ મુનિઓને કાય મળ આદિ ત્યાગના સ્થાનની શુદ્ધિનું કથન છે. શુદ્ધ નિશ્ચયથી જીવને દેહનો અભાવ હોવાથી અન્ન ગ્રહણરૂપ પરિણતિ નથી. વ્યવહારથી જીવને દેહ છે, તેથી તેને જ દેહ હોતા આહાર ગ્રહણ છે. શુદ્ધ નિશ્ચય નહીંથી જીવને દેહ નથી, દેહનો અભાવ છે. હવે દેહનો અભાવ છે એટલે અન્ન ગ્રહણ પણ નથી, અને અન્ન ગ્રહણ નથી તો પછી આ પ્રતિષ્ઠાપનનો પણ પ્રશ્ન નથી. પણ વ્યવહારથી જીવને દેહ છે, વ્યવહારથી જીવને દેહ છે, તેથી તેને જ દેહ હોતા આહાર ગ્રહણ છે. અને આહાર ગ્રહણને લીધે મળમૂત્ર આદિ સંભવે છે જ. તેથી જ સંયમીઓને મળમૂત્ર આદિકના ઉત્સર્ગનું, ત્યાગનું સ્થાન જંતુ રહિત અને પરના ઉપરોધ રહિત હોય છે, કે જ્યાં એવા સૂક્ષ્મ જંતુઓ પણ ન હોય, દેખીતા જે આંખથી દેખાય કીડી વગેરે જેવા ઝીણા એવું પણ ન હોય, અથવા તો હરિતકાય પણ ન હોય, અને ત્યાં ઉપરોધ ન હોય. ઉપરોધ એટલે કોઈ
નો રોપ ન હોય તે સ્થાને શરીર ધર્મ કરીને પછી જે પરમ સંયમી તે સ્થાનથી ઉત્તર દિશામાં કેટલાક પગલા જઈને ઉત્તર મુખે ઉભા રહીને કાય કર્મોનો શરીરની ક્રિયાઓનો સંસારના કારણભૂત હોય એવા પરિણામનો તથા સંસારના નિમિત્તભૂત મનનો ઉત્સર્ગ કરીને નિજ આત્માને અવ્યગ્ર એકાગ્ર થઈને ધ્યાવે છે અથવા ફરી ફરીને ક્લેવરનું શરીરનું ફરી ફરીને કલેવરનું એટલે શરીરનું પણ અસૂચિપણું સર્વ તરફથી ભાવે છે તેને ખરેખર પ્રતિષ્ઠાપન સમિતિ હોય છે. બીજા સ્વચ્છંદ વૃત્તિવાળા યતિનામધારીઓને કોઈ સમિતિ હોતી નથી. જો આખી વિધિ અહીંયા દર્શાવી દીધી છે કે મળમૂત્ર આદિનો જે ત્યાગ કરે છે સંયમીઓ એટલે મુનિઓ તો કઈ રીતે હો, અને એમાં પછી મુખ્ય વાત તો એ દર્શાવી કે તે સ્થાને શરીર ધર્મ કરીને પછી જે પરમ સંયમી તે સ્થાનથી ઉત્તર દિશામાં કેટલાક પગલા જઈને ઉત્તર મુખે ઉભા રહીને કાય કર્મોનું એટલે શરીરની ક્રિયાનો બીજું સંસારના કારણભૂત હોય એવા પરિણામનું જો કાય કર્મોનો એટલે શરીરની ક્રિયાઓનો અને બીજું કહે છે કે સંસારના કારણભૂત હોય એવા પરિણામનો. સંસારના કારણભૂત પરિણામ તો રાગદ્વેષના પરિણામ છે તે શુભાશુભ ભાવના પરિણામ છે તેનો તથા સંસારના નિમિત્તભૂત મનનો એટલે મનના જે વિકલ્પો છે તેનો ઉત્સર્ગ કરીને તેનો આ ત્રણ વસ્તુનો ઉત્સર્ગ કરીને એટલે કે પોતે પાછો પોતે પોતાના તરફ વળી જાય છે એમ કહેવાનો આવે છે. કાય કર્મોનો એટલે શરીરની ક્રિયાઓનો સંસારના કારણભૂત હોય એવા પરિણામોનો તથા સંસારના નિમિત્તભૂત મનનો ઉત્સર્ગ કરીને નિજ આત્માને એકાગ્ર થઈને ધ્યાવે છે અથવા ફરી ફરીને શરીરનું પણ અસૂચિપણું સર્વ તરફથી ભાવે છે. 12 ભાવનામાં અસૂચિ ભાવના છે ને, શરીર એ અસૂચિ છે, એનાથી પોતે જુદો છે એવી અસૂચિથી પોતે મલિનતાથી પોતે જુદો છે. એટલે આ આખી વિધિ બતાવી તો એમાં મૂળ વાત તો એ દર્શાવી કે છેવટે એ વખતે જે કાંઈ ક્રિયા છે એ પત્યા પછીથી ની ક્રિયા જે છે એ એને માટે મહત્વની છે. પછી એના સંબંધીનો વિકલ્પ પણ છોડી દે છે. એમ કે છે કે સંસારના કારણભૂત હોય એવા પરિણામનો તથા સંસારના નિમિત્તભૂત મનનો ઉત્સર્ગ કરીને અને કાય કર્મનો શરીરની ક્રિયાઓનો એ બધાનો ઉત્સર્ગ કરીને નિજ આત્માને એકાગ્ર થઈને ધ્યાવે છે અથવા તો શરીરનું અસૂચિપણું સર્વ તરફથી ભાવે છે અને તેને ખરેખર પ્રતિષ્ઠાપન સમિતિ હોય છે. બાકી બીજા સ્વચ્છંદ વૃત્તિવાળા યતિનામધારીઓને કાંઈ સમિતિ હોતી નથી. ગુરુદેવે એનો ઘણો વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3 પાના નંબર 157. કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 164. ગાથા 65 ઉપરનું પ્રવચન. અહીંયા કહે છે કે આ મુનિઓને કાય મળ આદિ ત્યાગના સ્થાનની શુદ્ધિનું કથન છે. ગુરુદેવ કહે છે કે આ કાય મળ આદિ ત્યાગના અર્થાંત દિશા જંગલ જવું આદિના સ્થાનની શુદ્ધિનું કથન છે. શુદ્ધ નિશ્ચયથી જીવને દેહનો અભાવ હોવાથી શુદ્ધ નિશ્ચયથી જીવને દેહનો અભાવ હોવાથી અન્ન ગ્રહણરૂપ પરિણતી નથી. જો મૂળ પહેલી વાત આ કરે છે કે શુદ્ધ નિશ્ચયથી આત્માને દેહ છે નહીં
આત્માને ક્યારેય દેહ હતો નહીં, હોય નહીં. આત્મા અને દેહ જુદા. જે દેહની સાથે આત્મા રહ્યો છે એ દેહ આત્માનો નથી અને એ દેહના કોઈ કાર્ય આત્મા કરતો પણ નથી. તેથી અન્ન ગ્રહવાનો વિકલ્પ પણ આત્માને છે નહીં. આત્મામાં તેવો વિકલ્પ છે જ નહીં. વસ્તુની શુદ્ધ દ્રષ્ટિ અને શુદ્ધ પરિણતિમાં અન્ન લેવાનો વિકલ્પ જ નથી. વસ્તુ એટલે આત્મા. આત્માની શુદ્ધ દ્રષ્ટિ, આત્માનું જેવું સ્વરૂપ છે એવું જ શ્રદ્ધાન અને શુદ્ધ પરિણતિમાં એટલે એક વખત સ્વાનુભૂતિ સહિત પોતાના સ્વરૂપ ને જાણ્યું છે, અનુભવ્યું છે, તો પછી પોતે એ જ ભાવે રહે છે. ભલે એ બહારમાં હોય તો પણ, એટલે એની પરિણતિ શુદ્ધ છે. તો કે છે કે વસ્તુની શુદ્ધ દ્રષ્ટિ અને શુદ્ધ પરિણતિમાં અન્ન લેવાનો વિકલ્પ જ નથી. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, તો પછી અન્ન લેવાનો વિકલ્પ ક્યાંથી આવે? એવી પરિણતિમાં અન્ન લેવાનો વિકલ્પ નથી. મુનિને પણ આહાર લેવાનો વિકલ્પ તો આવે છે. મુનિને પણ એવો વિકલ્પ તો હોય છે, પણ એ તો છઠ્ઠા ગુણસ્થાનની દશા બતાવી અને ત્યાં તો વ્યવહાર મુનિ કયા. એટલે એની અહીંયા વાત નથી. એને તો નિશ્ચય અપેક્ષાએ વાત ચાલે છે કે શુદ્ધ નિશ્ચય નહીંથી આત્માને જ્યારે દેહ નથી તો પછી અન્ન લેવાનો પ્રશ્ન ક્યાંથી હોય? એટલે વસ્તુની શુદ્ધ દ્રષ્ટિ અને શુદ્ધ પરિણતિમાં અન્ન લેવાનો વિકલ્પ જ નથી. જીવને અન્ન ગ્રહણરૂપ પરિણતિ નથી. એમ કહેતા અન્ન ગ્રહણ કરવાનો વિકલ્પ જ વસ્તુમાં, જીવ દ્રવ્યમાં ક્યાં છે એમ કહે છે. જ્યારે એમ કહ્યું કે જીવને અન્ન ગ્રહણરૂપ પરિણતિ નથી, તો એમ કહેવા પાછળ એમ સમજાવવું છે કે જીવને એવો વિકલ્પ જ હોય નહીં, અન્ન ગ્રહણ કરવાનો વિકલ્પ જ હોય નહીં. આ નિશ્ચય નહીંથી વાત ચાલે છે. નિશ્ચય નહીંથી જીવના સ્વરૂપને જોઈએ તો આત્માને અન્ન ગ્રહણનો વિકલ્પ હોય જ નહીં. જીવને અન્ન ગ્રહણરૂપ પરિણતિ નથી એમ કહેતા અન્ન ગ્રહણ કરવાનો વિકલ્પ જ વસ્તુમાં નથી. ત્રિકાળી દ્રવ્યમાં એવો કોઈ વિકલ્પ નથી. ત્રિકાળી દ્રવ્ય અનંત ગુણનો સમૂહ ભગવાન આત્મા, એની અંદર કોઈ એવો ગુણ પણ નથી કે જેને કારણે એવો વિકલ્પ થાય, અને એવો વિકલ્પ પણ અંદર નથી. જીવ દ્રવ્યમાં એવો કોઈ વિકલ્પ નથી. હવે કહે છે કે મળમૂત્ર આદિના ત્યાગના કાળમાં પાંચમી સમિતિ રૂપ શુભરાગ વ્યવહારથી જીવને હોય છે એવો શુભ વિકલ્પ હોય છે, જેને આ પાંચમી સમિતિ કહેવામાં આવી છે. એટલે એવો વિકલ્પ હોય છે. પ્રતિષ્ઠાપન સમિતિ એવો વિકલ્પ શુભ ભાવ હોય છે. પણ નિશ્ચય દ્રષ્ટિમાં તો એ રાગ જીવને છે નહીં. કેમ કે નિશ્ચય શુદ્ધ નિશ્ચયથી જીવને દેહ જ નથી, તો પછી મળમૂત્રનો ત્યાગ કરવો એ પણ નથી. જળ દેહ રહિત જેને જ્ઞાન વિગ્રહ છે, જેને જ્ઞાન અને આનંદરૂપ શરીર છે, એવા શુદ્ધ સ્વરૂપ આત્માને આ જળ શરીર જ નથી, તો પછી એ શરીરના મળમૂત્રને ત્યાગવા છે એવા વિકલ્પરૂપ પરિણતિ પણ ખરેખર તેને નથી. જે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે છે અને શુદ્ધ ઉપયોગમાં છે, એને કોઈ વિકલ્પ હોતો નથી. ગુરુદેવ અહીંયા કહે છે કે આ વાત ચાલે છે પાંચમી સમિતિની, અર્થાત કાયાના મળમૂત્રના ત્યાગની. તેથી આ વાત જેને એવા વિકલ્પનો કાળ હોય તેને માટે છે. એટલે કે છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં જ્યારે પોતે બહાર છે ને એવો કાળ છે, તો એ વખતે એવો વિકલ્પ હોય છે. છતાં અહીં પ્રથમ વસ્તુ સ્થિતિની વાત કરે છે
કે વસ્તુસ્થિતિમાં, નિશ્ચય નહીંથી વસ્તુસ્થિતિમાં, જીવના સ્વભાવમાં મળમૂત્રના ત્યાગનો વિકલ્પ જ નથી. કેમ કે જીવને શરીર નથી. નિશ્ચયથી તો જીવને કોઈ શરીર નથી, એટલે એ આત્માની વસ્તુ જ નથી. જ્યારે એ આત્માનું કાર્ય નથી, તો પછી એવી સમિતિ, વ્યવહાર સમિતિ આત્માને ક્યાંથી હોય? આત્માને તો નિશ્ચય સમિતિ છે. પોતે પોતાના સ્વભાવ ભાવે લીનતા કરવી એવી નિશ્ચય સમિતિ આત્માને હોય છે. પણ આ વ્યવહાર સમિતિ તો જેને એવો વિકલ્પનો કાળ હોય છે તેને માટે છે. અંતરમાં ચિદાનંદ ભગવાન આત્મા પરમ અતિન્દ્રિય આનંદની કાતળી છે અને તેના રસને ચૂસે તે મુનિ છે. મુનિ તો અતિન્દ્રિય આનંદના ચૂસનારા છે. મુનિ દશાનું ઘણું વર્ણન અગાઉ પણ ગુરુદેવે કર્યું છે. મુનિ તો પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ કરે છે. તેમને નિશ્ચય અંતર સ્વભાવની દ્રષ્ટિ અને પરિણતિ છે, અને તેમાં એવી દ્રષ્ટિ અને પરિણતિની અંદર અન્નગ્રહણના વિકલ્પનો અભાવ છે. અર્થાત મુનિને વ્યવહારનો અભાવ છે એમ કહે છે. મુનિને વ્યવહારનો અભાવ છે એટલે કે જ્યારે મુનિ પોતાના સ્વરૂપને વિશે રહ્યા છે, શુદ્ધ ઉપયોગ છે, સાતમા ગુણ સ્થાનની દશા છે, ત્યારે એમને એવા વ્યવહારનો અભાવ છે. અને આ વાત સૌથી પહેલા અહીંયા કરવામાં આવી. મૂળ વાત તો સમિતિની કરવી હતી, પણ સૌથી પહેલા આ વાત કરવામાં આવી કે શુદ્ધ નિશ્ચયથી જીવને દેહનો અભાવ હોવાથી અન્ન ગ્રહણરૂપ પરિણતિ નથી, એમ કરીને આખી વાત શરૂઆતમાં જ લેવામાં આવી. અહીંયા આગળ કહે છે કે અંદરમાં જેણે રાગનો મળ મેલ છોડી દીધો છે તેને કહે છે કે મળમૂત્રનો ત્યાગ શું, એટલે કે તેને મળમૂત્રના ત્યાગનો વિકલ્પ કેમ હોય? જો એક વાત છે કે જે કંઈ છે તે બધું જીવને માટે તો બહારમાં છે, ત્યારે એ તો વિકલ્પ રૂપ જ છે. શરીરની ક્રિયા તો એની પોતાની છે. શરીરની ક્રિયાનો કાંઈ આત્મા સ્વામી થતો નથી. મુનિરાજને છઠ્ઠા ગુણસ્થાનની દશા છે, અને આપણે 5 સમિતિની વાત કરી, તો એની અગાઉ 4 સમિતિની વાત કરી. એમાં પણ એમ જ વાત આવી કે મુનિરાજને તો એવો વિકલ્પ હોય છે, શુભ વિકલ્પ હોય છે, બાકી શરીરની ક્રિયા જે થાય એના કાંઈ એ સ્વામી નથી. શરીરની ક્રિયાથી તો એ જુદા છે. એટલે અહીંયા પણ આ સમિતિમાં પણ એ જ વાત છે કે એ સંબંધી શરીરની જે કાંઈ ક્રિયા થાય એ ક્રિયાથી તો મુનિરાજનો આત્મા જુદો જ છે. માત્ર એમને એવો શું વિકલ્પ છે કે કોઈ જીવની હિંસા ન થાય, કોઈ જીવ હણાઈ ન જાય, એને દુઃખ ન પહોંચે, એ રીતે આ મળમૂત્ર શ્લેષનો આદિનો ત્યાગ હોય. પણ એ તો વિકલ્પ છે. એ વિકલ્પ છે, અને એ વિકલ્પ આવ્યો છે તો તે વખતે મુનિરાજ પોતાના સ્વરૂપમાંથી ચ્યુત થઈને બહાર આવ્યા છે, ત્યારે એ વિકલ્પ છે. પણ શરીરની ક્રિયા એવી જ થાય છે, તો એ શરીરની ક્રિયા એ કઈ મુનિરાજને આવો વિકલ્પ આવ્યો છે માટે થાય છે એમ પણ નથી. પણ છતાંય નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો જ હોય છે. એટલે અહીંયા જે વ્યવહાર સમિતિની વાત કરવામાં આવી, તો એ મુનિરાજના શુભ વિકલ્પની વાત છે. એને વ્યવહાર સમિતિ કહ્યું છે. શરીરની ક્રિયાને વ્યવહાર સમિતિ નથી કહ્યું. અને નિશ્ચય સમિતિ તો પોતે પોતાના સ્વરૂપને વિશે લીનતા કરીને રહ્યા છે, એને નિશ્ચય સમિતિ કહ્યું છે. અને આ વાત તો આપણે અગાઉ 4 સમિતિ વખતે પણ કરી છે. અહીંયા એ જ રીતે વાત કરે છે કે જેણે અંદરમાં ગ્રહવા યોગ્ય પૂર્ણ આનંદ સ્વરૂપ ચૈતન્યને ગ્રહણ કરીને શુદ્ધ પરિણતિ પ્રગટ કરી છે, તેને દેહ જ નથી. તેને દેહ જ નથી. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, અને એવા ભગવાન આત્માને કોઈ પર્યાય નથી, ને કોઈ દેહ પણ નથી. મનુષ્યની પર્યાય પણ નથી,
અને એને અનુરૂપ દેહ પણ નથી. પોતે ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ શુદ્ધ છે. તો એવા પોતાના પૂર્ણ આનંદ સ્વરૂપ ચૈતન્યને ગ્રહણ કરી અને શુદ્ધ પરિણતિ પ્રગટ કરી છે, તેને દેહ જ નથી. તો પછી દેહના મળમૂત્રના ત્યાગનો વિકલ્પ તેની શુદ્ધ પરિણતિમાં હોય એમ કેમ બને? શુદ્ધ પરિણતિમાં એવો વિકલ્પ નથી. એટલે કે તે પ્રકારના વિકલ્પનો તેને અભાવ છે. આમ કહીને એ વાત સિદ્ધ કરે છે કે નિશ્ચય સમ્યક દ્રષ્ટિવંત મુનિને મળમૂત્ર આદિના ત્યાગનો વિકલ્પ આવે છે, તેનો પોતાની શુદ્ધ પરિણતિમાં અભાવ છે. શુદ્ધ પરિણતિમાં એવા કોઈ વિકલ્પ હોતા નથી. શરીરની ક્રિયાના એ કાંઈ સ્વામી થતા નથી અને શરીરની ક્રિયા સંબંધીના વિકલ્પ શુદ્ધ પરિણતિમાં ઉઠતા નથી. એવો વિકલ્પ એ વ્યવહાર છે અને તેનું વસ્તુની અંતર પરિણતિમાં ગ્રહણ નથી. એ વિકલ્પનું અંદરમાં ગ્રહણ નથી. નિર્મળાનંદ પ્રભુ આત્મા શુદ્ધ આનંદ ઘન છે અને એકલા જ્ઞાનનો પુંજ છે. ત્યાં એકાગ્રતા કરીને તેમાંથી આવતા આનંદનો અનુભવ કરવો, એવી મુનિની પરિણતિ થયા પછીથી એમની શુદ્ધ પરિણતિમાં આવા કોઈ વિકલ્પ, બાહ્ય કોઈ વિકલ્પ હોતા જ નથી. અને એવા પોતાના સ્વરૂપને વિશે એકાગ્ર છે તે મુનિની પરિણતિમાં આવા વ્યવહારના વિકલ્પનો અભાવ છે. આવો માર્ગ છે. ગુરુદેવ કહે છે કે અંદરનો ઉત્સર્ગ રૂપ ધોખ માર્ગ એટલે કે શુદ્ધ ચૈતન્યમાં આરૂઢ થતા નિર્મળ પરિણતિ વહે તે માર્ગ તારો છે અને તેમાં આ વ્યવહારના શુભ વિકલ્પનો અભાવ છે એમ કહે છે. આગળ અહીંયા સમ્યક વ્યવહાર એટલે શું એ પ્રશ્નનું સમાધાન આપતા ગુરુદેવ કહે છે કે નિશ્ચય સહિતના વ્યવહારને સમ્યક વ્યવહાર કહે છે. નિશ્ચય સહિતના વ્યવહારને સમ્યક વ્યવહાર કહે છે. કેમ કે અહીંયા મુનિરાજની વાત ચાલે છે અને એમને નિશ્ચય છે તો એમને જે શુભ વિકલ્પ આવ્યો છે એને સમ્યક વ્યવહાર કહેવામાં આવે છે. પણ જેને નિશ્ચય નથી એના વ્યવહારને, શુભ ભાવને વ્યવહાર કહેતા નથી. એ વ્યવહાર સમ્યક વ્યવહાર નથી. એ વ્યવહારનું નામ પણ પામતો નથી. એટલે કે એકલો વ્યવહાર શુભ ભાવ હોય તે વ્યવહાર જ નથી. અહીંયા કહે છે કે નિશ્ચય પરિણતિમાં વિકલ્પ રૂપ વ્યવહારનો અભાવ છે. એક તો ત્રિકાળી દ્રવ્યમાં વિકલ્પનો અભાવ છે, વ્યવહારનો અભાવ છે, અને નિશ્ચય પરિણતિમાં પણ વિકલ્પરૂપ વ્યવહારનો અભાવ છે. કેમ કે તે રાગ છે, શુભ ભાવ છે, અને જ્યાં ધર્મી જીવ સમ્યક દ્રષ્ટિ પણ અંદરમાં રાગથી મુક્ત છે, તો મુનિની દશા ઘણી જ વિતરાગ પરિણતિએ પરિણમી છે. તેથી તેમને માત્ર એક જ કષાય, સંજોલન કષાયનો જ રાગ બાકી રહ્યો છે, જે અતિ મંદ ઉદય છે. તો તેનો પણ નિશ્ચય પરિણતિમાં ત્યાગ છે. એટલે કે વિકલ્પનો પણ એમને ત્યાગ છે. મુનિની આવી દશા હોય છે અને આવી વિતરાગતા હોય છે. આવી વિતરાગ પરિણતિ મુનિને હોય છે. અહીંયા 159માં પાના ઉપર કહે છે કે આત્મા વિતરાગી પિંડમય પ્રભુ છે. બનારસીદાસજીના નાટક સમયસારમાં આવે છે ને કે જીનપદ નાહી શરીર કહું જીનપદ ચૈતન્ય માહી. જીનપદ નાહી શરીર કહું, શરીરને જીનપદ જીનપદ ચૈતન્ય માહી. જીવ દ્વાર પદ 27 એમાં એ વાત આવે છે. શરીર આદિ એ જીનપદ નથી. જીનપદ નાહી શરીર કહું એટલે શરીર આદિ એ કઈ જીનપદ નથી. રાગ આદિ પણ જીનપદ નથી. શુભ ભાવ છે એ પણ જીનપદ નથી. શુભ ભાવ રૂપે પરિણમવું એ પણ
કંઈ વિતરાગી પરિણામ નથી, વિતરાગી દશા નથી. જીનપદ ચૈતન્યમાં, જીનપદ તો ચૈતન્યમાં છે. જ્ઞાન, આનંદ અને વિતરાગી સ્વભાવમય એ જીનપદ ચૈતન્યમાં છે. અને આવા જીનપદનો જેને અનુભવ વર્તે છે તે સંકિતિ છે. અને એનાથી આગળ વધીને જે એવા સ્વરૂપને વિશે ઉગ્ર પુરુષાર્થ દ્વારા એકાગ્રતા કરીને લીનતા કરીને રહ્યા છે અને જ્ઞાન આનંદમય પ્રચુર સ્વસંવેદનની દશા પ્રગતિ છે, તે મુનિ છે. તો તેમને કહે છે કે એમને અન્ન ગ્રહણની પરિણતિનો અભાવ છે, એટલે કે તેઓ રાગથી ભિન્ન રહે છે. હવે આગળ કહે છે કે વ્યવહારથી જીવને દેહ છે, તેથી તેને જ દેહ હોતા આહાર ગ્રહણ છે. જીવને, અહીંયા મુનિની વાત છે, એટલે મુનિને નિમિત્ત તરીકે સંયોગી ચીજ એવો દેહ છે. નિમિત્ત તરીકે સંયોગી ચીજ એવો દેહ છે. ખરેખર દેહ નથી. જીવને ખરેખર દેહ નથી. એ સંયોગી ચીજ. સંયોગી ચીજ શા માટે? કેમ કે મનુષ્યની પર્યાય છે, તો એ પર્યાયને અનુરૂપ દેહ છે. મનુષ્યપણું કઈ મનુષ્યનું શરીર છે માટે મનુષ્યપણું છે એમ નથી. મનુષ્યપણું એ મનુષ્યની પર્યાય છે, અને મનુષ્યનો દેહ છે તે તેનાથી જુદો છે. મનુષ્યની પર્યાય છે તો જીવની પર્યાય છે, અને મનુષ્યનો જે દેહ છે એ તો જળ પૂતગળનો સ્કંદ છે. મનુષ્યની પર્યાય જે છે એ પર્યાય તો જીવની પર્યાય છે, જ્યારે જે મનુષ્યનો દેહ છે એ તો જળ પરમાણુનો સ્કંદ છે. એટલે બંને વસ્તુ જુદી છે. અહીંયા એવી પર્યાય થઈ છે, મનુષ્યની પર્યાય થઈ છે, તો સંયોગે કરીને મનુષ્યનો દેહ મળ્યો છે. એટલે કે એવા જળ પરમાણુના સ્કંદ રૂપ એ જળ દેહ મળ્યો છે, એનો સંયોગ થયો છે, મળ્યો છે, એટલે એ સંયોગમાં આવ્યો છે. એટલે એને સંયોગી ચીજ કહી. શાંતિથી સમજવા જેવું છે. ગુરુદેવના એક વાક્યમાં ઘણા બધા ન્યાય ભર્યા હોય છે. અહીંયા શું કહ્યું? જીવને નિમિત્ત તરીકે સંયોગી ચીજ એવો દેહ છે. અહીંયા મુનિની વાત ચાલે છે, એટલે મુનિને માટે વાત કરી. પણ મુનિને તો પોતાના સ્વરૂપનું જ્ઞાન અને ભાન છે, એનો અનુભવ છે, અને પોતે હવે માત્ર જ્ઞાન સ્વરૂપ છે. વર્તમાન પર્યાય મનુષ્યની છે, તો એ પર્યાયથી પણ પોતે ભિન્ન છે, જુદા છે. જે વર્તમાન પર્યાય મનુષ્યની છે એનાથી પણ પોતે જુદા છે, ભિન્ન છે. પોતે તો ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે. આવી વાત હોય ત્યારે પછી દેહ તો ક્યાંય દૂર રહી ગયો. જ્યારે વર્તમાન પર્યાય મનુષ્યની પર્યાય છે, એ પર્યાયથી પણ પોતે જુદા છે. પોતે ત્રિકાળ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, સિદ્ધ સમાન છે. એવી વાત જ્યારે હોય, પોતાનું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે એવું જ્યારે એ અનુભવતા હોય, એવું શ્રદ્ધાન હોય, અને એવા ભાવે વારંવાર થતા હોય, એનો અનુભવ વારંવાર કરતા હોય, તો એ વખતે જે વર્તમાન પર્યાય છે એ પર્યાયથી પોતે જુદા છે એવો અનુભવ વર્તે છે. તો એ પર્યાયને અનુરૂપ જે શરીર દેહ છે એને સંયોગી ચીજ કહેવામાં આવી. પર્યાયના નિમિત્તે, મનુષ્યની પર્યાય છે તો એના નિમિત્તે એવો સંયોગી એવો દેહ છે. મનુષ્યનો દેહ છે માટે મનુષ્યપણું છે, મનુષ્યની પર્યાય છે એમ નથી. પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ જ છે, પણ વર્તમાન પર્યાય મનુષ્યની છે, તો એ મનુષ્યની પર્યાયના નિમિત્તે એવો ઉદ્ગળ દેહનો સંયોગ છે. નિમિત્ત રૂપે દેહ છે. હવે આગળ બીજી રીતે વાત આગળ કરે છે કે નિમિત્ત રૂપે દેહ છે, તેથી આહાર ગ્રહણનો વિકલ્પ હોય છે. હવે વિકલ્પની વાત લીધી. પહેલા તો આ વાત સમજાવી કે જીવને મુનિને નિમિત્ત તરીકે સંયોગી ચીજ એવો દેહ છે, એટલે સંયોગી ચીજ છે.
અને પછી આગળ કહે છે કે જ્યારે એને વિકલ્પ ઉઠે છે તો એ વિકલ્પમાં નિમિત્ત કારણ શું છે? તો વિકલ્પમાં નિમિત્ત કારણ દેહ છે. આહારનો જે વિકલ્પ ઉઠ્યો તો એમાં નિમિત્ત કારણ દેહ છે. વિકલ્પ એનો પોતાનો છે. વિકલ્પ જીવને થયો છે, પણ એવો વિકલ્પ થવામાં, આહારનો વિકલ્પ થવામાં નિમિત્ત કારણ દેહ છે. નિમિત્ત રૂપે દેહ છે. તેથી આહાર ગ્રહણમાં વિકલ્પ હોય છે. આહાર ગ્રહણ છે નો અર્થ એ છે કે મુનિને આહાર ગ્રહણનો વિકલ્પ હોય છે, એટલું કહેવું છે. આહાર ગ્રહણ ખરેખર આત્માને નથી. મુનિને પણ આહાર ગ્રહણ ખરેખર નથી, એ વિકલ્પ છે. આહારના પરમાણુઓ એ જડ અને આહારનો શરીર સાથે સંયોગ થવો તો શરીર પણ જડ. એમાં મુનિનો એક વિકલ્પ છે. એથી વિશેષ કાંઈ નથી. આહાર ગ્રહણ મુનિ કરે છે એમ કહીએ, પણ એ તો વ્યવહારનું કથન છે. મુનિનો આત્મા કાંઈ આહાર ગ્રહણ કરતો જ નથી. એ તો એવો વિકલ્પ છે. અને પછી જડ પરમાણુઓની જે ક્રિયા થવાની છે તે થાય છે. આહારનું શરીર સાથે મળવું જે થવું છે તે જ થાય છે. એટલે એ વિકલ્પ છે. આહાર ગ્રહણ છે એનો અર્થ શું છે કે મુનિને આહાર ગ્રહણનો વિકલ્પ હોય છે, એટલું જ કહેવું છે. આહાર ગ્રહણ તો આહારને, પૂતગલને કારણે થઈ જાય છે, પણ તે વખતે આહાર ગ્રહવાનો વિકલ્પ હોય છે એમ કહેવું છે. બહુ શાંતિથી સમજવા જેવું છે. જેને દ્રવ્યની સ્વતંત્રતા સમજાય છે એને તો બહુ સહેલાઈથી વાત ગળે ઉતરી જાય એવી વાત છે કે જળના કાર્યો જીવ કરે નહીં. એક દ્રવ્યનું કાર્ય બીજું દ્રવ્ય કરે નહીં, તો આ જળ એવું શરીર જે છે એના કાર્ય જીવ ક્યાંથી કરે? અને જીવના જે કંઈ ભાવ હોય એ ભાવને કારણે ત્યાં જળની અંદર ક્રિયા થાય એમ પણ નથી. એ તો નિમિત્ત કારણ છે. જળની ક્રિયા તો જે થવાની છે તે જ થાય છે, અને એવી ક્રિયા થાય છે તેમાં જીવના વિકલ્પ છે એ નિમિત્ત છે. એવી જ રીતે જીવને વિકલ્પ આવે છે, જીવને જે કોઈ વિકલ્પ આવે છે તો ત્યાં એને સંયોગી પદાર્થ જે છે તે નિમિત્ત કારણ હોય છે. જીવને જે વિકલ્પ આવે એમાં કર્મના ઉદયને કારણે જે સંયોગી પદાર્થ છે તે નિમિત્ત કારણ છે. પણ એ નિમિત્ત કારણ હોય છતાંય વિકલ્પ તો જીવનો જ છે, અને જેવો વિકલ્પ છે એ પ્રમાણે એને આશરો પણ થાય છે અને બંધ પણ એને જ થાય છે. એટલે એ વિકલ્પ જે છે, શુભ વિકલ્પ હોય કે અશુભ વિકલ્પ હોય, એ બંધનું કારણ છે. અને એવો વિકલ્પ થાય ત્યારે સામે એવા કર્મના ઉદયને કારણે સંયોગો હોય તો એ નિમિત્ત કારણ છે. શરીર છે એટલે ખાવાનો વિકલ્પ આવ્યો છે, તો ખાવાનો વિકલ્પ આવ્યો, આહાર લેવાનો વિકલ્પ આવ્યો છે, તો એ વિકલ્પ જે છે એને જીવને કારણે એ આવ્યો છે, કાંઈ પેલા શરીરને કારણે વિકલ્પ આવ્યો છે એમ નથી. થોડું અઘરું પડે એવું છે, પણ શાંતિથી સમજવા જેવું છે. જીવને ખાવાનો, આહાર લેવાનો જ્યારે વિકલ્પ આવે છે તો એ શરીરને કારણે નથી આવતો. શરીર તો નિમિત્ત માત્ર છે. એવો વિકલ્પ જીવને પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે હોય છે. આહાર લેવાનો વિકલ્પ હોય કે ચાલવા જવાનો વિકલ્પ હોય કે ગમે તે વિકલ્પ હોય, તો એ વિકલ્પ જે છે એ વિકલ્પ માત્ર જીવને પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે હોય છે, કઈ શરીરને કારણે નથી હોતા. શરીરમાં ભૂખ લાગી છે એટલે વિકલ્પ આવ્યો છે એમ નથી. શરીર એનાથી જુદું એ જળ છે. જળ એવું શરીર, ચેતન એવા ભગવાન આત્માને વિકલ્પ લાવે એવું ક્યાંથી બને? જળ એવું શરીર આ ચેતન ભગવાન આત્માની અંદર વિકલ્પ ઉત્પન્ન કરે એવું હોતું જ નથી. અન્ન લેવાનો વિકલ્પ, ખાવાનો વિકલ્પ કે પીવાનો વિકલ્પ આવ્યો તો એ શરીરને કારણે આવ્યો છે એમ નથી. પણ શરીર જે સંયોગ કરીને એની સમીપમાં છે તો એ નિમિત્ત કારણ છે, બસ. એથી વિશેષ કાંઈ નથી. દ્રવ્યની
આવી સ્વતંત્રતાને જ્યાં સુધી નહીં સમજીએ ત્યાં સુધી આત્માનું સ્વરૂપ યથાર્થ સમજાશે નહીં. અને વિકલ્પની વાત કરી ત્યારે પણ એ વિકલ્પ જે છે તે બધા અધ્યવસાન છે, અને અધ્યવસાન જે છે તે આશ્રવ અને બંધનું કારણ છે. એ પછી ગમે તેવો શુભ વિકલ્પ હોય તો પણ એ આશ્રવ છે, બંધનું કારણ છે, અને કંઈ ધર્મનું કારણ નથી. અહીંયા વાત ચાલે છે આહાર ગ્રહણની વાત કરતા. અહીંયા વાત એ સમજાવી રહ્યા છે કે આહાર ગ્રહણ તો આહારને પૂતગલને કારણે થઈ જાય છે, પણ તે વખતે આહાર ગ્રહવાનો વિકલ્પ હોય છે એમ અહીંયા કેવું છે. અને એ વિકલ્પ છે તે જીવનો છે, અને એવો વિકલ્પ થવામાં જે શરીર છે તે નિમિત્ત કારણ છે. આહાર ગ્રહણને લીધે મળમૂત્ર આદિ સંભવે છે જ. હવે આગળ ટીકાની વાતને સમજાવે છે કે આહાર કર્યો હો એટલે પછી મળમૂત્ર આદિ હોય છે, વિષ્ટા પેશાબ થૂંક આદિ પણ હોય છે. તો હૃદય કહે છે, આગળ સમજાવે છે કે તેથી જ સંયમીઓને મળમૂત્ર આદિકના ઉત્સર્ગનું ત્યાગનું સ્થાન જંતુ રહિત અને પરના ઉપરોધ રહિત હોય છે. ગુરુદેવમાં આગળ સમજાવે છે કે જ્યાં વનસ્પતિ આદિ એકેન્દ્રિય જીવ પણ ન હોય, વનસ્પતિ આદિ એકેન્દ્રિય જીવ પણ ન હોય, અને આટલા ક્ષેત્રમાં કોઈએ ન આવવું એમ કોઈની આજ્ઞાથી વિરુદ્ધ ન હોય, અર્થાત કોઈનો વિરોધ ન હોય. ઉપરોધ શબ્દ મૂક્યો છે ને, ઉપરોધ ન હોય એટલે કોઈનો વિરોધ ન હોય, રિસ્ટ્રિક્શન ન હોય, એવી જગ્યા ત્યાં મુનિ મળમૂત્ર આદિનો ત્યાગ કરે. એકેન્દ્રિય જીવો હોય, લીલોતરી ઉગી હોય તો ત્યાં મુનિ મળત્યાગ કરે એમ હોતું નથી. મુનિ તો જંગલમાં રહે છે, મુનિનો વાસ તો જંગલમાં હોય છે. એટલે આજુબાજુમાં આવી લીલોતરી વગેરે ઉભી હોય તો મુનિ બરાબર એનું ધ્યાન રાખી અને પછી એ મળમૂત્ર આદિ ત્યાગ કરે છે. લીલોતરીની વાત આવી એટલે શા માટે એ ધ્યાન રાખે છે એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે કે તે એકેન્દ્રિય જીવ છે. આ લીલોતરી ઉગી છે તે એકેન્દ્રિય જીવ છે, અને તેના એક એક કટકામાં અસંખ્ય જીવ છે. પહેલા તાજા અંકુર ઉગે, પહેલા તાજા અંકુર ફૂટે તો તેમાં તો અનંત જીવ હોય છે, પણ પછી તેમાં પ્રત્યેક જીવ થઈ જાય છે. તો આવા જીવ જંતુવાળી જમીન ઉપર મુનિ મળમૂત્રનો ત્યાગ ન કરે, અને એને પ્રતિષ્ઠાપન સમિતિ, પાંચમી સમિતિ કહેવામાં આવે છે. તો પાંચમી સમિતિના વિકલ્પમાં જ એ જાતની મર્યાદા હોય છે કે જંતુવાળી જમીન ઉપર મળમૂત્ર માટે બેસવું નહીં, એ મુનિને હોય જ નહીં. જ્યાં અંકુરા ઉગ્યા ન હોય, લીલોતરી પણ ન હોય, અને જ્યાં કીડી કે કંથવા આદિ જીવજંતુના ઘર ન હોય એવી ચોખ્ખી જમીન જોઈને મુનિ મળમૂત્રનો ત્યાગ કરે. ત્યાં પ્રાસુક શબ્દ મૂક્યો છે ને, પ્રાસુક એટલે કે જ્યાં એવા કોઈ સચેત છે જ નહીં ત્યાં એ ત્યાગ કરે. કેમ કે મુનિ તો છ કાયની હિંસાના ત્યાગી છે ને, એટલે કોઈ સૂક્ષ્મ જીવની પણ હિંસા ન થાય એનું બરાબર ધ્યાન રાખે છે. અને આ વ્યવહાર સમિતિની વાત કરી એટલે કે વ્યવહાર સમિતિમાં રહેલો શુભ વિકલ્પ આવો હોય છે. નિશ્ચયની વાત તો પહેલા સમજાવી, તો વ્યવહાર સમિતિમાં આ શુભ વિકલ્પ મુનિને હોય છે. પછી જે ક્રિયા થાય શરીરની, એ ક્રિયા જે છે એ તો શરીરની છે, એને સમિતિ નથી કહેતા. મુનિનો જે શુભ વિકલ્પ કે આ રીતે જ મળત્યાગ કરવો, બસ એ વિકલ્પ. પછી જે શરીરનું જે હલનચલન જે કંઈ થાય એ બધું એનાથી જુદું છે, અને એને સમિતિ નથી કહ્યું. સમિતિ તો મુનિના એ એવા વિકલ્પને સમિતિ કહ્યું છે. અહીંયા વધારે વિસ્તાર કરીને ગુરુદેવ સમજાવે છે. ત્યારે આ એકેન્દ્રિયની વાત આવી એટલે કહે છે કે વનસ્પતિ એકેન્દ્રિય જીવ છે, તેના એક એક કટકામાં અસંખ્ય જીવ છે. રાઈના ટુકડા જેવડી લીલી વનસ્પતિ લો તો તેમાં અસંખ્ય શરીર છે, અને તે એક એક શરીરમાં એક એક જીવ છે.
જ્યારે નવા ઉગતા અંકુરામાં તો એક શરીરમાં અનંત જીવ છે અને એવા અસંખ્ય શરીરનો એક અંકુરો હોય છે. વિતરાગના માર્ગમાં આ રીતે આટલા જ્ઞેયો છે અને તેને જાણનાર જ્ઞાન પણ તેટલું મોટું છે એમ કે છે. આટલા જીવો છે અને એ જીવોને જાણનાર ભગવાન આત્મા એક સમયમાં જાણે છે. બધાની પર્યાયને એક સમયમાં જાણી લે છે. અને એવું સર્વજ્ઞપણું દરેક જીવને અંદરમાં પડ્યું છે, શક્તિ રૂપે પડ્યું છે. એટલે કે છે કે એ જાણનાર જ્ઞાન પણ તેટલું મોટું અંદરમાં છે. એકેન્દ્રિય જીવની દયા પાળવી કે નહીં તેનો અહીં પ્રશ્ન નથી. એટલે કે એકેન્દ્રિય જીવને એ બચાવી શકે કે ન બચાવી શકે એનો પ્રશ્ન નથી. કેમ કે આત્મા ખરેખર પરની દયા પાળી શકતો નથી. પણ એને વિકલ્પ એવો આવે, એવો વિકલ્પ હોય છે. બાકી જીવ જીવે કે મરે એ તો જીવના આયુષ્ય પ્રમાણે હોય છે. આ તો આટલા બધા જે જીવ અને જળરૂપ જ્ઞેયો છે તેને જાણનાર જ્ઞાન પણ એટલું મોટું છે એમ સમજાવવું છે. અને જીવ છે તો એ જીવની હિંસા ન થાય એવો જે શુભ વિકલ્પ વર્તે છે, જેને સમિતિ કહેવામાં આવી, વ્યવહાર સમિતિ કહેવામાં આવી, એની વાત છે. બાકી જીવની હિંસા ભાવ એને નથી હોતો. અહિંસાનો ભાવ હોય છે, એવો વિકલ્પ હોય છે. પણ જીવનું રહેવું કે મરવું એ તો એના કારણે છે, એના આયુષ્ય પ્રમાણે એ તો હોય છે. કોઈ કોઈને બચાવી શકતો નથી કે કોઈ કોઈને મારી પણ શકતો નથી. મારવાનો ભાવ કરે અને પેલો બચી જાય તો પણ એને મારવાનું પાપ લાગે. મારવાનો માત્ર ભાવ કરે, પેલું મરે પણ નહીં તો એનો ભાવ મારવાનો છે તો એને તો પાપનો બંધ પડી જ જાય. એટલે જેવો વિકલ્પ છે એ પ્રમાણે બંધ પડે છે. બચાવવાનો ભાવ કરે છે તો એવો પુણ્યનો બંધ પડે છે. પેલો મરી જાય પણ બચાવવાનો ભાવ છે તો એને પુણ્યનો બંધ પડે છે. અને પેલો મરતો નથી અને મારવાનો ભાવ છે તો એને પાપનો બંધ પડે છે. એટલે બંધ પડવા એ તો એના વિકલ્પને એના ભાવ પ્રમાણે હોય છે. કોઈ કોઈને બચાવી પણ શકતો નથી ને કોઈ કોઈને મારી પણ શકતો નથી. એ વાત પણ અહીંયા સ્પષ્ટ કરી. પણ મૂળ વાત એ અહીંયા કરવી હતી ગુરુદેવને કે આ વનસ્પતિ જે છે તે એકેન્દ્રિય જીવ છે અને એમાં અંકુરની વાત કરી, તેમાં અસંખ્ય જીવોની વાત કરી. અને એ જ રીતે વનસ્પતિમાં મૂળની અંદર પણ ઘણા જીવો હોય છે. મૂળની સાથે અસંખ્ય બેક્ટેરિયા હોય છે. એક છોડને ખેંચીને બહાર કાઢતા કેટલાય જીવો એમાં હણાઈ જાય છે. આપણને એમ લાગે કે એક છોડ ખેંચી કાઢ્યો, પણ છોડની સાથે જે મૂળ સહિત ખેંચી કાઢતા મૂળમાં રહેલા એટલે અસંખ્ય બેક્ટેરિયા પણ એમાં હણાય છે. એટલે એવો ભાવ ન થવો જોઈએ. એમાં હિંસા થાય છે તો એવો હિંસાનો ભાવ ન થાય અને એની રક્ષાનો જે ભાવ હોય એ મુનિને તો સદાય હોય છે. અને તો 6 કાયના જીવની રક્ષાનો ભાવ હોય છે. અહીંયા કહે છે કે મુનિને મળમૂત્ર આદિના ત્યાગનો વિકલ્પ હોય છે. પણ જ્યાં જીવની સ્થિતિ હોય એવી જીવજંતુવાળી જમીનમાં તે હરિતકાય હોય, જ્યાં સચિત હોય ત્યાં મુનિ મળમૂત્ર આદિનો ત્યાગ ન કરે. આવો વિતરાગનો માર્ગ છે. સર્વજ્ઞ પરમેશ્વરે એક સમયમાં 3 કાળ અને 3 લોક જોયા છે. તો તે પર્યાયની તાકાત કેટલી! અને એવા સર્વજ્ઞ દેવે ઈચ્છા વિના ઓમકાર ધ્વનિ દિવ્ય ધ્વનિ દ્વારા આ થયું છે કે મુનિઓનો તો આવો માર્ગ હોય છે. એટલે આવી સમિતિ મુનિઓને હોય છે. એ ભગવાનના જ્ઞાનમાં એ વાત આવી છે. ત્યાં સમિતિની વાત કોઈ ઉપચારી કાઢેલી નથી. અહીંયા અન્વયાર્થમાં જે પહેલો શબ્દ હતો ને, પર ઉપરોધેન રહિત છે, એટલે કે કોઈએ નકાર કર્યો હોય, રોક્યું હોય, રિસ્ટ્રિક્ટ કર્યું હોય એ જગ્યાએ કે તમારે આ જગ્યાએ ના આવવું, તો મળમૂત્ર આદિનો ત્યાગ માટે મુનિ ત્યાં ન જાય, મળમૂત્રનો ત્યાગ ત્યાં ન કરે. જંગલમાં કોઈએ તારની વાડથી જમીનને બાંધી દીધી હોય
કે આટલી જમીન અમારી છે અને ત્યાંથી સાધુ નીકળતા હોય ત્યારે મળમૂત્રના ત્યાગનો પ્રસંગ હોય તો મુનિ ત્યાં તે જમીન ઉપર મળમૂત્રનો ત્યાગ ન કરે. સાચા મુનિ તો જંગલમાં વસતા હોય છે. નગ્ન દિગંબર મુનિ મોટે ભાગે તો વસ્તીથી દૂર જ રહેતા હોય છે, જંગલમાં, પહાડમાં, ગુફામાં ત્યાં રહેતા હોય છે. તેમને આત્મધ્યાનના આનંદમાં એટલી મસ્તી ચડી ગઈ હોય છે કે જ્યાં મનુષ્યનો પગરવ ન હોય ત્યાં તેમનું સ્થાન હોય છે, અને જ્યાં મનુષ્યોની વસ્તી વગેરે હોય ત્યાં એ ખાસ કરીને જતા પણ નથી હોતા. હવે વર્તમાનમાં તો શહેરોમાં પણ એવા નગ્ન દિગંબર મુનિ જોવા મળે છે, પણ મોટે ભાગે એ નિર્જન સ્થાનમાં જ રહે છે. આવા એકાંત સ્થાનમાં પણ કહે છે કે મળમૂત્રનો ત્યાગ કરવો હોય તો જ્યાં જંતુ રહિત અને પરના ઉપરોધ રહિત જમીન હોય ત્યાં મળમૂત્રનો ત્યાગ કરે છે. અને આને પ્રતિષ્ઠાપન સમિતિ કહેવામાં આવે છે, કેમ કે આમાં એ 6 કાયમીના જીવની યત્નાનો વિકલ્પો મુનિને હોય છે. પછીની જે વિધિ બતાવી છે એનો હવે વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે પછી એ કહ્યું ને કે તે સ્થાને શરીર ધર્મ કરીને, એટલે કે મળમૂત્રને ત્યાગવા જંગલ પેશાબ જવું એ શરીરનો ધર્મ સ્વભાવ છે, પણ જીવનો ધર્મ નથી એમ કે છે. શરીર ધર્મ કરીને એમ કહ્યું ને એટલે એ શરીરનો ધર્મ છે, એ કઈ જીવનો ધર્મ નથી. તો એ શરીર ધર્મ કરીને પછી શું કરે છે તો કહે છે કે પછી જે પરમ સંયમી એટલે જે મુનિ છે તે સ્થાનથી ઉત્તર દિશામાં કેટલાક પગલા જઈને ઉત્તર મુખે ઉભા રહીને કાય કર્મો શરીરની ક્રિયાનો ઉત્સર્ગ કરીને, હવે આ જે 3 વાત આવે છે એ લીધી છે, તો એની પહેલા કોઈએ અહીંયા પ્રશ્ન કર્યો છે કે મુનિરાજ ઉત્તર દિશામાં શું કામ જાય? ઉત્તર દિશામાં જ શા માટે? ગુરુદેવ કહે છે કે પૂર્વ અને ઉત્તર એ વિશેષ દિશા છે, એટલે અહીં ઉત્તર દિશા વિશેષ ગણી છે. અને સામાન્ય રીતે એવું હોય છે કે ઉત્તર દિશા કે પૂર્વ દિશા જે છે એ વિશેષ દિશા તરીકે, એટલે કંઈક એવા કાર્યો હોય સારા કાર્યો કરવા માટે પૂર્વ દિશા અને ઉત્તર દિશા ઘણી મુખ કરીને કરવામાં આવે છે. બીજો પ્રશ્ન કર્યો છે કે આવી ક્રિયા આવશ્યક છે? એટલે આ કર્યા પછીથી ઉત્તર દિશામાં જઈને જે કરે છે, એટલે ગુરુદેવ કહે છે કે આવશ્યક નહીં, પણ આવી ક્રિયા હોય છે. પછી તો મુનિ તે ક્રિયાને પણ લક્ષમાંથી છોડી દે છે. શરીરની આ પ્રકારની ક્રિયા થાય ત્યારે તેઓ જાણે કે આ ક્રિયા થાય છે, તેમજ તે વખતે વ્યવહાર સમિતિનો વિકલ્પ હોય તેને પણ તેઓ જાણે કે આ વિકલ્પ છે, પછી તેને પણ છોડી દે છે. આ તો સર્વજ્ઞનો કહેલો પંથ છે. હવે આગળ કહે છે કે સંસારના કારણભૂત હોય એવા પરિણામનો ઉત્સર્ગ કરીને, ત્યાં 3 વાત લીધી હતી. આજે પછીની ક્રિયામાં જે કહ્યું તો ત્યાં એ 3 વાત લીધી હતી કે કાય કર્મોનો શરીરની ક્રિયાઓનો, બીજું સંસારના કારણભૂત હોય એવા પરિણામોનો, તથા ત્રીજું સંસારના નિમિત્તભૂત મનનો ઉત્સર્ગ કરીને. એ 3 કરીને નિજ આત્માને એકાગ્ર થઈને ધ્યાવે છે. તો અહીંયા એ વાત લીધી છે કે સંસારના કારણભૂત હોય એવા પરિણામનો ઉત્સર્ગ કરીને. એને સમજાવતા ગુરુદેવ કહે છે જે વ્યવહાર સમિતિ છે તે પણ સંસારના કારણભૂત પરિણામ છે. અહીંયા તો સંસારના કારણભૂત તો જે રાગ હોય એ જ સંસારના કારણભૂત હોય છે. શુભાશુભ ભાવ છે તે સંસારના કારણભૂત છે. આમ કરવું ને આમ છોડવું એવો રાગ છે એ સંસારના કારણભૂત છે. પણ અહીંયા એથી આગળ વધીને કહે છે કે જે વ્યવહાર સમિતિ છે તે પણ સંસારના કારણભૂત પરિણામ છે એમ કે છે, કેમ કે એ શુભ વિકલ્પ છે. એ પણ શુભ વિકલ્પ છે ને, એટલે વ્યવહાર સમિતિ છે એ પણ ખરેખર જોવા જઈએ તો તમને બધાનું કારણ જ છે, એટલે એ પણ સંસારના કારણભૂત પરિણામ છે, કેમ કે એ શુભ વિકલ્પ છે ને.
કે છે કે જીવજંતુ વાળી જગ્યાએ મળમૂત્રનો ત્યાગ ન કરવો એવો વિકલ્પ છે, તે પણ એ રાગ છે, એ સંસારનું કારણ છે. સંસારના કારણભૂત હોય એવા પરિણામનો ઉત્સર્ગ કરીને એમ વાત કરી છે ને. એટલે વ્યવહાર સમિતિનો વિકલ્પ ઉઠે છે તે સંસારનું કારણ છે, કેમ કે તેમને બીજું કઈ સંસારનું કારણ છે નહીં. અશુભ વિકલ્પ તો મુનિને હોતો નથી, એટલે શુભ વિકલ્પ જે છે એ પણ સંસારનું કારણ જ છે. અર્થાત શુભ ભાવરૂપ ઉદય ભાવ તેમને હોય છે, તે જ સંસાર છે, એ સંસારનું કારણ છે. ભગવાન આત્માનું સ્વરૂપ તો સંસારના કારણ રહિત છે. પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ, ભગવાન આત્માનું સ્વરૂપ એટલે પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ, પોતાના આત્માનું સ્વરૂપ છે એ તો સંસારના કારણ રહિત છે. એનું લક્ષ્ય કરતા સંસાર નથી થતો. પોતાના સ્વરૂપમાં એકાગ્રતા લીનતા કરતા સંસાર થતો નથી. એ સંસારનું કારણ નથી, એ સંસારના કારણ રહિત છે. પોતાનો આત્મા છે, એનું પોતાનું સ્વરૂપ છે, એ સંસારના કારણ રહિત છે. શુદ્ધ આનંદ ઘન પ્રભુ આત્મા જેની નિર્મળ આનંદ દશામાં પ્રણતિમાં વર્તે છે એવા મુનિને માટે કહે છે કે એમને આવો સમિતિનો વિકલ્પ છે, પણ એ શુભ વિકલ્પ છે અને એ સંસારનું કારણ છે. અને તે વિકલ્પને મુનિ છોડી દે છે. એ વિકલ્પને મુનિ છોડી દે છે. છોડીને શું કરે? વિકલ્પને છોડીને પોતાના સ્વરૂપમાં જાય છે. એ અહીંયા તો વાત કરવી છે ને. એને છોડી દે છે. ત્રણ વસ્તુને છોડવાની જે વાત કરી તો છોડીને સ્વરૂપ તરફ વળે છે. અહીંયા તો આ વ્યવહાર એષણા સમિતિનો વિકલ્પ, નિર્દોષ આહાર પાણી લેવાની વૃત્તિ અને વ્યવહાર પ્રતિષ્ઠાપન સમિતિનો વિકલ્પ, નિર્દોષપણે મળમૂત્ર ત્યાગ કરવાની વૃત્તિ, પણ એ બધું સંસારનું કારણ છે, કેમ કે એ શુભ વિકલ્પ છે. જ્ઞાનીને હજુ વ્યવહાર સમિતિ કોને કહેવાય અને નિર્દોષ આહાર પાણી કેમ લેવાય તેની સમજણના પણ ઠેકાણા નથી. અને છતાંય પોતાને મુનિ માને. અહીંયા કહે છે કે વિતરાગ સ્વભાવમાં આરૂઢ થયેલા આત્માને આ વ્યવહાર સમિતિનો રાગ છે તે સંસારનું કારણ છે. જો વ્યવહાર સમિતિની વાત કરતા કરતા એ વાત સમજાવી દીધી કે એ શુભ વિકલ્પ માત્ર છે અને એ શુભ વિકલ્પ જે છે એ પણ પુણ્યબંધનું કારણ છે, એટલે એ ખરેખર સંસારનું કારણ છે. પણ છતાંય મુનિને એવો જ વિકલ્પ હોય છે. મુનિને એવો જ વિકલ્પ હોય છે અને એને સમિતિ કહેવામાં આવી અને વ્યવહાર સમિતિ કહેવામાં આવી. પણ વ્યવહાર સમિતિ ત્યારે કહેવામાં આવે કે જ્યારે એ મુનિ છે અને નિશ્ચય સમિતિ એમને છે. તો નિશ્ચય સમિતિ શું છે? તો મુનિરાજ પોતે પોતાના સ્વરૂપમાં લીનતા કરે છે, એ નિશ્ચય સમિતિ છે. અને એવી નિશ્ચય સમિતિ વાળા મુનિને જ્યારે સ્વરૂપથી ચ્યુત થઈને બહારમાં આવે છે તો આ 5 પ્રકારની સમિતિ રૂપ શુભ વિકલ્પ હોય છે અને એ શુભ વિકલ્પ છે એને સમિતિ કહેવામાં આવી છે. પણ એમ નહીં કે શરીરની એ ક્રિયા છે એને વ્યવહાર સમિતિ કહેવામાં આવી હોય. શરીરની ક્રિયાને વ્યવહાર સમિતિ નથી કહી, પણ એ શુભ વિકલ્પ જે છે યત્નાપૂર્વક એવા કાર્યો કરવાનો એને સમિતિ કહેવામાં આવી છે, વ્યવહાર સમિતિ કહેવામાં આવી છે. ચાલવું હોય તો ઈયા સમિતિ જોઈને ચાલવું કે જેથી જીવોની હિંસા ન થાય. એ જ રીતે બોલવાને માટે ભાષા સમિતિની વાત કરી, એષણા સમિતિની, ખોરાક સંબંધીની વાત કરી, આદાન નિક્ષેપણ સમિતિની વાત કરી અને આ પ્રતિષ્ઠાપન સમિતિની વાત કરીએ. 5 સમિતિની અંદર એમને તો માત્ર એવો શુભ વિકલ્પ છે કે જેથી જીવોની હિંસા ન થાય. અને એવો વિકલ્પ છે ત્યારે એ છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં છે, વ્યવહાર મુનિ છે અને એને આવો જ વિકલ્પ હોય છે. આવો જ વિકલ્પ હોય છે એટલે કે આવી વ્યવહાર સમિતિ હોય છે. તો અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો કે પણ વ્યવહાર સમિતિનો રાગ કરવો તો પડે ને, એમ કે એવો શુભ વિકલ્પ કરવો તો પડે ને. વ્યવહાર સમિતિનો એવો રાગ ન કરે તો પછી વ્યવહાર સમિતિનો રાગ તો કરવો તો પડે ને, એવો શુભ વિકલ્પ કરવો તો પડે ને. ભલે ને રાગ કહો પણ એ કરવો પડે ને.
ગુરુદેવે એનું સમાધાન આપ્યું છે કે ભાઈ મુનિને વ્યવહાર સમિતિનો રાગ આવે છે, કરવો પડતો નથી, કેમ કે એમને કોઈ બીજો અશુભ વિકલ્પ તો છે નહીં. નિશ્ચય સમિતિ એમને વર્તે છે એટલે કે પોતાના સ્વરૂપને વિશે લીનતાનો પુરુષાર્થ વર્તે છે, સ્વરૂપ તરફ જ દ્રષ્ટિ રહે છે, પરિણતિ શુદ્ધ છે અને સ્વરૂપથી ચ્યુત થઈને બહાર આવ્યા છે. તો પછી એ વખતે શુભ વિકલ્પ હોય અને એ શુભ વિકલ્પ દરેક પ્રકારે હોય. જે પ્રકારના કાર્યનો વિકલ્પ આવ્યો હોય તેમાં એવો જ શુભ વિકલ્પ હોય કે એ યત્નાપૂર્વક થાય, એટલે એ કંઈ કરવો પડતો નથી. એમને ઉપકરણ લેવા મૂકવાનો જો વિકલ્પ આવે છે તો પછી એ રીતે જ હોય કે જેથી કરીને કોઈની હિંસા, જીવની હિંસા, સૂક્ષ્મ જીવની હિંસા ન થાય એવી રીતે જ હોય. તો એ રીતે આદાન નિક્ષેપણ સમિતિ કહેવાય. એટલે એ કંઈ કરવું પડે એમ નથી. કહે છે કે મુનિને વ્યવહાર સમિતિનો રાગ આવે છે, કરવો પડતો નથી. તેઓ તે રાગના પણ કરતા નથી. એવો રાગ આવે છે તો એના કંઈ કરતાય થતા નથી કે અમે આવી સમિતિ સહિત છે એવું એમને તો હોતું નથી. એ તો એમને સહજ છે, એવો રાગ એમને સહજ આવે છે. અહીંયા આ વ્યવહાર સમિતિના રાગની વાત છે, બહારની જડ ક્રિયાની વાત નથી, શરીરની ક્રિયાની વાત નથી. કેમ કે બહારની જડ ક્રિયા તો જીવ કરતો નથી. બહારની જે જડની ક્રિયા એ તો કાંઈ જીવ કરતો નથી, એટલે શરીરની ક્રિયા કાંઈ જીવ કરતો નથી. એને એવો વિકલ્પ આવે છે, બસ એની વાત છે. વ્યવહાર સમિતિનો આ શુભ રાગ, એ વિકલ્પ એવો હોય છે. અને એવા વ્યવહાર સમિતિના રાગના મુનિરાજ કરતા પણ થતા નથી. એનું કરતા પણ એમને હોતું નથી, છતાં એવો જ વિકલ્પ હોય, એવો જ શુભ ભાવ હોય છે. અને શરીરની ક્રિયા પછી એમ જે પ્રમાણે થાય તે થાય, પણ એના તો મુનિરાજ બિલકુલ કરતા નથી. પોતાને વિકલ્પ આવ્યો છે, પોતાને એવો શુભ વિકલ્પ આવ્યો છે, તો એ તો જાણે છે કે એ પણ પોતાનો પ્રમાદ છે. કેમ કે પોતે તો શુદ્ધ ઉપયોગમાં રહેવા જોઈતા હતા અને શુદ્ધ ઉપયોગમાં રહ્યા નથી અને બહારમાં આવ્યા છે, તો આ વિકલ્પ છે. પણ શરીરની ક્રિયાના તો કરતા બિલકુલ નથી. પણ આ જે વિકલ્પ આવ્યો છે અને એમ એ વ્યવહાર સમિતિ છે, તો એ વ્યવહાર સમિતિના રાગના પણ મુનિરાજ કરતા થતા નથી. તેઓ તો રાગ આવે તે સંસારનું કારણ છે એમ જાણીને અંદર સ્વભાવ તરફ વળે છે અને ત્યાં જ ઠરે છે, સ્વભાવમાં જ ઠરે છે. હવે જ્યાં મુનિનો વ્યવહાર સમિતિનો વિકલ્પ સંસારનું કારણ છે, ત્યાં અજ્ઞાનીના આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ઢળવું, ખાવું, ભોગના ભાવ વગેરે તો પાપના ભાવ છે અને એ તો મહાસંસારનું કારણ છે. અહીંયા કહે છે કે આત્માના જ્ઞાની, ધ્યાની, આત્મામાં રમનારા એવા મુનિઓને, એવા સંતોને પણ શરીર નિમિત્ત સંબંધમાં છે, તેથી મળમૂત્રના ત્યાગનો પ્રસંગ હોય છે, અર્થાત એવો વિકલ્પ આવે છે. છતાં પણ મુનિ તે બધો શરીર ધર્મ કરીને સંસારનું કારણ એવો વ્યવહાર સમિતિનો વિકલ્પ છોડી દે છે, તથા સંસારના નિમિત્તભૂત મનનો ઉત્સર્ગ કરીને, આગળ વાત કરી છે ને, મનનો ઉત્સર્ગ કરીને, તો મનનો સંબંધ કરે છે ત્યાં રાગ ઉત્પન્ન થાય છે કે જે સંસારનું કારણ છે. માટે મુનિ મનનો પણ ઉત્સર્ગ કરે છે. મનનો સંબંધ કરવો તે સંસાર છે અને ભગવાન આત્માનો સંબંધ કરવો તે મોક્ષનો માર્ગ છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આગળ વધુ વિસ્તાર આવશે. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન